નમસ્કાર. સનસનીખેજ ખુલાસો કેસરી ટાઈમ દ્વારા આજે ચર્ચાનો વિષય બની રહ્યો છે. એક્સપાયરી ડેટ દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે આરોગ્ય અધિકારી અમીન ક્યાં? મહેસાણા પશુપાલન દવાખાનાની અંદર એક્સપાયરી ડેટ વાળી દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે. કેસરી દૈનિક સાથે વધુ એક દવાખાનું સામે આવ્યું છે. લાખવડ ખાતે પણ એક્સપાયરી ડેટની દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે, જ્યારે ડ્રેસિંગ ટેબલ ઉપર પણ એક્સપાયરી ડેટની દવાઓ જોવા મળી. કેસરી દૈનિક ના રિપોર્ટર દ્વારા સવારે જીવદયા પ્રેમી અને નિજાનંદ પ્રકૃતિ મંડળ અને એનિમલ હેલ્પલાઇન વાળાઓની સાથે કેસરી ટાઈમની ટીમ દ્વારા મહેસાણાના હૈદરી ચોક ખાતેના હોસ્પિટલમાં પહોંચતા હોસ્પિટલની અંદર રામરાજ્ય પ્રજા સુખી જેવો માહોલ જોવા મળ્યો હતો. હોસ્પિટલની અંદર પટ્ટાવાળાથી લઈને ડૉક્ટર સુધીનો કોઈ સ્ટાફ હાજર ન હતો. તેમ છતાં બાપાના પૈસે લીલા લહેર જેવી સ્થિતિ, એટલે કે હોસ્પિટલના દરેક રૂમોમાં લાઇટ પંખા ચાલુ જોવા મળેલ હતા. વધુ તપાસ હાથ ધરતા ડ્રેસિંગ ટેબલ તેમજ સ્ટોકના એક્સપાયર ડેટવાળી દવાઓ ઉપયોગમાં લેવાઈ રહી હતી. ડેટ છુપાવવા માટે જાણી જોઈને એક્સપાયર ડેટ કાઢી નાખેલ સ્પષ્ટ નજરમાં આવતું હતું. અગાઉ પણ પશુ દવાખાનામાં દવાઓ પ્રાઇવેટમાં વેચાણ કરવાના કિસ્સા ધ્યાને આવેલ છે અને સાથે સાથે કેસરી ટાઈમની ટીમ દ્વારા લાખવડ ખાતે પણ એક્સપાયર ડેટવાળી દવાઓ અમારી ટીમને મળી આવેલ છે. આટલી મોટી સંખ્યામાં પશુ પક્ષીઓના જીવન સાથે ખિલવાડ થઈ રહ્યો છે. શું આ બધા જિલ્લામાં આરોગ્ય અધિકારી અમીન સાહેબની કોઈ જ જવાબદારી નથી? વારંવાર બોલાવવા છતાં સ્થળ ઉપર આવેલ ન હતા અને તેઓએ સમગ્ર કાંડને દબાવવા પ્રયત્નો કરેલ હતા અને ખાલી નિવેદનો લઈ ભીનું સંકેલવા પ્રયત્નો અમીન સાહેબ દ્વારા કરવામાં આવી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અમીન સાહેબે તથા સરકારી તંત્રએ શું કોઈ એક્શન લેવાની કે ફરિયાદ દાખલ કરવાની જરૂર ના જણાવી કે પછી સમગ્ર કાંડમાં દવાઓનું બારોબારીયું કરી પૈસા ઘર ભેગા કરી પશુ પક્ષીઓના જીવનને રજળતા મૂકવામાં આવ્યા છે. સમગ્ર મામલાને તટસ્થ માંગ માટે કેસરી ટાઈમ સદાય સત્યના ખુલાસા માટે લડશે.